હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે ગુજરાતની અંદર આવેલી પ્રાઇવેટ મેડિકલ કોલેજોની ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, જેની અંદર ગુજરાતની જેટલી પણ પ્રાઇવેટ મેડિકલ કોલેજો આવેલી છે એને આપ ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટાની અંદર કઈ રીતે ચોઇસ ફિલિંગ કરી શકો છો. એની અંદર ઘણા બધા ફેક્ટરો આપણે યાદ રાખવાના છે, તેને માઇન્ડમાં લઈને આપણે ચોઇસ ફિલિંગ કરવાની થતી હોય છે, જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ કોઈ પણ જાણ વગર ચોઇસ ફિલિંગ કરી દેતા હોય છે. તો એ જે પણ કોલેજની આપ ચોઇસ ફિલિંગ કરો છો એ કયા ટાઈપની સીટ છે, કયા આગળ આવેલી છે, એના વિશે માહિતી આપના જોડે સંપૂર્ણપણે માહિતી હોવી જરૂરી છે. નહીં તો તમારો રેન્ક ગમે તેટલો સારો હશે પણ આપની જો ચોઇસ ફિલિંગ ખોટી હશે તો આપને જે કંઈ પણ કોલેજ અલોટમેન્ટ થઈ જતું હોય છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા જે વિદ્યાર્થીઓ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી એ વિદ્યાર્થીઓ આ વિડીયોના કમેન્ટ સેક્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી એ વિદ્યાર્થીઓ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન કરી શકે છે. ત્યાં આગળ બધી જ જાતની જે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ વર્ષ 2025 માટે જેટલી પણ અપડેટ્સ આવતી હોય છે ત્યાં આગળ આપને અપડેટ કરવામાં આવતું હોય છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પ્રથમ આ વિડીયોની અંદર મેં ગુજરાતની જેટલી પણ પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે એને 3 કેટેગરીમાં વહેંચી છે. એની અંદર ઘણા બધા ફેક્ટરો મેં ધ્યાનમાં રાખીને 3 કેટેગરીમાં વહેંચી છે. તો સૌથી પ્રથમ જે પણ કોલેજો મેં કેટેગરી વાઇઝ વહેંચી છે એ લોકેશન મુજબ છે, એટલે કે આપણે લોકેશન એના કરતાં પહેલા એકેડમિક અને કેટલી જૂની મેડિકલ કોલેજ છે એ પ્રમાણે મેં એ કેટેગરીની અંદર રાખેલી છે. ત્યારબાદ એનું એકેડમિક એટલે કે એનું શૈક્ષણિક કેવું છે, ત્યારબાદ ત્યાં આગળ દર્દીઓનું પ્રમાણ કેવું છે, કેટલા પેશન્ટ ફ્લો કેવો છે, આ ત્રણ ચાર વસ્તુઓ જે મેઇન ફેક્ટર છે એ ધ્યાનમાં રાખીને મેં પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે એ 3 કેટેગરીમાં વહેંચેલી છે. સૌથી પ્રથમ પ્રાઇવેટ મેડિકલ કોલેજોની અંદર ગવર્મેન્ટ કોટા એટલે કે સરકારી કોટા, ત્યારબાદ મેનેજમેન્ટ કોટા હોય અને અમુક મેડિકલ કોલેજોની અંદર એનઆરઆઈ કોટા પણ હોતો હોય છે. હવે 3 કેટેગરીમાં વહેંચીએ તો સૌથી પ્રથમ કેટેગરી એની અંદર સૌથી પ્રથમ આપને સૌ જાણો છો તે મુજબ એનએચએલ મેડિકલ કોલેજ અમદાવાદ. જીએમઆરએસની મેડિકલ કોલેજોનું ગવર્મેન્ટ કોટાની જે સીટ્સ છે એ અરાઉન્ડ જે વિદ્યાર્થીનો ઓલ ઇન્ડિયા રેન્ક 70,000 હોય ત્યાં આગળ ક્લોઝ થતું હોય છે, જ્યારે એ જ વિદ્યાર્થી ગવર્મેન્ટ કોટા એનએચએલ ની અંદર જુઓ છો, એનએચએલ મેડિકલ કોલેજ અમદાવાદનો એ 57,58,000 જેનો ઓલ ઇન્ડિયા રેન્ક છે ત્યાં આગળ એ ગવર્મેન્ટ કોટાનું ક્લોઝ થતું હોય છે. તો આપ એનએચએલ મેડિકલ અમદાવાદનું વેલ્યુ સમજી શકો છો. જીઈઆરએસ કરતા પણ એનું પહેલા ગવર્મેન્ટ કોટાની જે સીટ છે ક્લોઝ થતી હોય છે. ત્યારબાદ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ જે પહેલા એલજીના નામે ઓળખાતી હતી, ત્યારબાદ જીસીએસ મેડિકલ કોલેજ, ત્યારબાદ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ આણંદ, ત્યારબાદ શિવ શાહ સુરેન્દ્રનગર, અદાણી મેડિકલ કોલેજ ભુજ અને સ્મીમર સુરત. તો આ મેડિકલ કોલેજો પ્રથમ કેટેગરીમાં કેમ રાખી છે? તો એના ઘણા બધા કારણો છે. તો સૌથી પ્રથમ આ ગુજરાતની પ્રતિષ્ઠિત પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે, ગુજરાતની ટોપ પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે. ત્યારબાદ એકેડમિક માટે બધી જેટલી પણ મેન્શન કરી છે એ બધી મેડિકલ કોલેજો એકેડમિક માટે સારી છે. ત્યારબાદ દર્દીઓ તમને એ મેડિકલ કોલેજોની અંદર સારા પ્રમાણમાં મળી રહેશે. ત્યારબાદ ચોઇસ ફિલિંગમાં પહેલા પ્રાયોરિટી આ મેડિકલ કોલેજોને આપ આપી શકો છો. સિક્વન્સ આ પ્રમાણે રાખી શકો છો. એના અંદર ઘણા બધા કારકો આપને અફેક્ટ કરી શકે છે. ઇટ વેરીઝ પર્સન ટુ પર્સન. તમારી અંદર મતલબ આપને વ્યક્તિથી વ્યક્તિ આ ચોઇસ ફિલિંગ ચેન્જ કરી શકો છો, પણ પ્રથમ પ્રાયોરિટી આ મેડિકલ કોલેજોની કોઈ પણ મેડિકલ કોલેજોને આપ આપી શકો છો. ત્યારબાદ જૂની મેડિકલ કોલેજો એટલે કે સારો અનુભવ હશે. જેટલી જૂની મેડિકલ કોલેજ હશે એટલું એનું શૈક્ષણિક, એટલું એનો પેશન્ટ ફ્લો એ સારો જોવા મળશે. સૌથી પ્રથમ કેટેગરીની અંદર ગુજરાતની આ મેડિકલ કોલેજોનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ હવે બીજી કેટેગરીમાં આવતી કોલેજો એટલે કે એની અંદર ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ, ત્યારબાદ એમ કે શાહ અમદાવાદ, બનાસ મેડિકલ કોલેજ પાલનપુર, શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી, નૂતન મેડિકલ કોલેજ વિસનગર અને પારુલ વડોદરા. તો આ છે એ બીજી કેટેગરીમાં કેમ મૂકી છે એના પાછળ થોડા વર્ષોથી ચાલુ થયેલ છે. પારુલનું હું આની અંદર વધારે આપને શેર નથી કરતો, પણ આ જેટલી પણ મેડિકલ કોલેજો છે એ થોડા વર્ષોથી એટલે કે લાસ્ટ 2018-19 થી ચાલુ થયેલી છે. થોડા વર્ષોથી ચાલુ થયેલી છે એટલે કે 5 થી 6 વર્ષ થયેલા છે આ મેડિકલ કોલેજોને ખુલતા. ત્યારબાદ એકેડમિક એટલું સારું પણ નથી અને એટલું ખરાબ પણ નથી. ત્યારબાદ દર્દીઓ આપને પૂરતા પ્રમાણમાં જોવા મળશે અને આપ 1 થી 2 વર્ષ એટલે કે આપ 1 થી 2 વર્ષ પહેલા ખુલેલી મેડિકલ કોલેજો પહેલા આપ આ મેડિકલ કોલેજોને પ્રાધાન્ય આપી શકો છો. એટલે કે સૌથી પ્રથમ આ મેડિકલ કોલેજોને, ત્યારબાદ આપ આમાંથી કોઈ પણ મેડિકલ કોલેજોને પ્રાધાન્ય આપી શકો છો ચોઇસ ફિલિંગ દરમિયાન. ત્યારબાદ ત્યારબાદ જો આપ આવી જ રીતે આપનું ચોઇસ ફિલિંગની અંદર
કન્ફ્યુઝન થતું હોય તો આપ અમારા પેડ કાઉન્સેલિંગની અંદર જોડાઈ શકો છો. ત્યાં આગળ આપને બધા જ પ્રકારના લાભો મળશે. જેટલા પણ લાભો છે અહીં લખવામાં આવેલા છે. રજિસ્ટ્રેશનમાં સંપૂર્ણ મદદ, ચોઇસ ફિલિંગમાં સંપૂર્ણ મદદ, અપગ્રેડેશનમાં મદદ, ત્યારબાદ ટ્યુશન ફી કઈ રીતે ઓનલાઈન ઓફલાઈન ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, સ્કોલરશિપ જેવી કે MYSY, CMSS, કન્યા કેળવણી વિશેની સંપૂર્ણ માહિતી, બોન્ડ વિશેની MBBS ની અંદર એડમિશન મળે છે. ત્યારબાદ કયા વિદ્યાર્થીઓનો બોન્ડ આપવાનો થતો હોય છે, કેટલા લાખનો આપવાનો થતો હોય છે, કઈ રીતે આપવાનો થતો હોય છે, આ વગેરે માહિતી આપને સંપૂર્ણપણે મળી રહેતી હોય છે. તો જે વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોઈન કરવા માંગે છે એ વિદ્યાર્થીઓ આપેલ નંબર પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકે છે. 81 41 53 30. હવે ત્રીજી કેટેગરીની અંદર આવતી મેડિકલ કોલેજો એટલે કે કઈ? અનન્ય મેડિકલ કોલેજ, કિરણ મેડિકલ કોલેજ સુરત, ડોક્ટર કિરણસિંહ પટેલ ભરૂચ, ભાગ્યોદય મેડિકલ કોલેજ અને સાલ મેડિકલ કોલેજ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હશે કે સ્વામિનારાયણ મેડિકલ કોલેજને જો આપ મૂકવા જઈએ તો એ પણ ત્રીજી કેટેગરીની અંદર આવશે. અને આ વર્ષે સ્વામિનારાયણ મેડિકલ કોલેજોની 0 સીટ છે, એટલે આ વિડીયોની અંદર મેં કોઈ પણ જાતની ચર્ચા કરેલી નથી. તો આ જે મેડિકલ કોલેજો છે વધારે 2 થી 3 વર્ષ પહેલા ચાલુ થયેલી છે. ગુજરાતમાં 2 થી 3 વર્ષથી એ કોલેજોને મંજૂરી મળેલી છે. એટલે દર્દીઓ આપને માત્ર ઓછા પ્રમાણમાં જોવા મળશે. એની અંદર ડોક્ટર કિરણસિંહ પટેલ જે મેડિકલ કોલેજ છે જનરલ હોસ્પિટલ સાથે છે, એટલે ત્યાં પેશન્ટ ફ્લો જોવા મળશે. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં ભરૂચ મેડિકલ કોલેજની અંદર હજી પણ ઘણા બધા ઇસ્યુ છે. ત્યારબાદ આપની ચોઇસ ફિલિંગમાં આ મેડિકલ કોલેજો છે અને છેલ્લે પ્રાધાન્ય આપી શકો છો. અને હિડન ચાર્જિસ તો પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં એ ઇસ્યુ હોય જ છે. હિડન ચાર્જિસ આપને પહેલા નથી ખ્યાલ હોતા. દરેક પ્રાઇવેટ મેડિકલ કોલેજોની અંદર આપને હિડન ચાર્જિસ છેલ્લે ખબર પડતા હોય છે. સ્મીમર મેડિકલ કોલેજને ક્યાં રાખશો તો સ્મીમર મેડિકલ કોલેજ પણ 7મા નંબર પર જે છે એ પ્રથમ પ્રાયોરિટી જ આવતી હોય છે. આપ જાણી શકો છો NHL પછી નરેન્દ્ર મોદી GCS, ત્યારબાદ સ્મીમર અથવા તો પ્રમુખ સ્વામી, એવી રીતે આપ ચોઇસ ફિલિંગ કરી શકો છો. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ રિલેટેડ ટુ પ્રાઇવેટ મેડિકલ કોલેજોની ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી. જો આપને વધુ જ કન્ફ્યુઝન થતું હોય છે તો આપ અમારા પેડ કાઉન્સેલિંગમાં જોઈન કરી શકો છો. અને અત્યારે માત્ર ને માત્ર રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ રહી છે, એટલે કોઈ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા હોય છે કે ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગઈ. તો ચોઇસ ફિલિંગ ક્યારે ચાલુ થશે? સૌથી પ્રથમ રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂર્ણ થશે. રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ ગુજરાતનું મેરિટ આવશે અને ગુજરાતનું મેરિટ આવ્યા બાદ પ્રથમ ક્યાં તો મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ ચાલુ થશે. એટલે એક વખત મેરિટ આવશે ત્યારબાદ જ ચોઇસ ફિલિંગની પ્રોસેસ ચાલુ થતી હોય છે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ. ગુજરાતની જે પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે એને આપ કઈ રીતે ચોઇસ ફિલિંગમાં રાખી શકો છો, આનું મેં જસ્ટ ઓવરવ્યૂ આપ્યું છે. ડિટેલ્સમાં હું નથી ગયો. પણ આવી રીતે આપ 3 કેટેગરીમાં કોલેજોને વહેંચીને આપને જે પણ ફેક્ટર અફેક્ટ કરતું હોય, લાઈક લોકેશન છે, ટ્રાન્સપોર્ટ માટે જોઈ શકો છો, હોસ્ટેલ ફીસ, મેસ ફીસ, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પેશન્ટ ફ્લો, એકેડેમિક કેવું છે, બધી જ વસ્તુઓ ધ્યાનમાં લઈને આપ ડિટેલ્સમાં એને સ્ટડી કરીને આપ એ મેડિકલ કોલેજને શું કરી શકો છો, ચોઇસ ફિલિંગમાં ગોઠવી શકો છો. તો આ હતી સંપૂર્ણ ડિટેલ રિલેટેડ ટુ પ્રાઇવેટ મેડિકલ કોલેજોની ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી. જો આપને આ વિડીયો પસંદ આવ્યો છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.